How are you? I am okay. How are you? I'm fine. જો બેના, મારી ગેરહાજરીમાં બા બાપુજીનું ધ્યાન રાખજે. મને એમની બહુ ચિંતા થાય છે. તું બા બાપુજીની બિલકુલ ચિંતા નહીં કરતો હા? તું તારું ધ્યાન રાખજે. હવે તને ચીડવનાર કોઈ નથી એટલે ઘરમાં શાંતિ હશે નહીં? કેમ છે તું? કોણ હલાવે લીમડીને? કોણ ચલાવે ભાઈની બેની લાડકી ને ભાઈલો ઝુલાવેગા. હે શ્રવણ, આજથી હું તને સની કહીશ. ઓકે ઓકે. Yes, ધનરાજ here. Oh, ગુજરાતી કપલ. They don't know even English. ક્યાંથી આવે છે? ઇન્ડિયાથી. પણ ગુજરાતી માણસ આવી રીતે અચાનક લાવવો ક્યાંથી? Anyway, I'll manage. Yeah, don't worry, હું આવું છું. I'm coming. Right. Okay. Okay. Daddy! Pinky! Daddy, I love you. I know. Daddy, Yeah. meet my new Indian friend, Sunny. That is Shravan. Yeah. And Sunny, meet my dad, Mr. Dan. Oops, sorry, Mr. Dhanraj. Hello. Good. Dad, Sunny મારી કોલેજમાં જ ભણે છે. નવો છે, એની રહેવાની વ્યવસ્થા તમારે કરવાની છે. ઓકે, થઈ જશે. Thank you. સની, તમે ખરા વખતે જ આવ્યા. મારી હોટેલના મેનેજર જોનના સપોર્ટમાં ગુજરાતી માણસની જરૂર છે. જી. હમણાં ફોન પર એ જ વાત ચાલી. આપણી હોટેલમાં ઘણા ગુજરાતી ટુરિસ્ટો આવે છે. તમે એમને ગુજરાતી ટ્રીટમેન્ટ આપી શકશો. તમારા બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. નોકરીની નોકરી અને રહેઠાણનું રહેઠાણ. થેન્ક યુ વેરી મચ સર. ઇટ્સ પરફેક્ટલી ઓલ રાઈટ. ગુડ બોય. તમે હમણાં જ ફ્રેશ થઈને આવો, પછી ચાલો મારી સાથે આપણે મોટેલ પર જઈએ. જી. આથી કામ શરૂ. ઓકે. Happy? Oh yes, Dad, I love you. I know. Come on, Sunny. Excuse me, sir. Smart boy. Hi, Mom. Huh? Mom, આ મારો નવો ઇન્ડિયન ફ્રેન્ડ છે, Sunny. And Sunny, this is my દેશી મમ્મી. મમ્મી નહીં, માં. Come on, Sunny. Come on. Bye, Mom. Come on. Come on. છોકરો કામનો લાગે છે. હા, હું હીરા ઘસવાનું કામ કરીશ. પણ આ ઉંમરે આટલી મહેનત કરશો તો તમારું શરીર. દીકરાને પરદેશ ભણાવવો હોય તો બધું એ કરવું પડે. શ્રવણની માં, હજી તો ગીરવી મૂકેલું ખેતર છોડાવવાનું છે. દીકરી લક્ષ્મીને પરણાવવાની છે. એટલે ખેતીવાડીની સાથે સાથે નોકરી તો કરવી જ પડશે. એટલે તમે નોકરી કરવા જશો બાપુજી? લે, એમાં ખોટું શું છે? આપણા ગામમાંથી સૌજી, ધનો, અરવિંદ બધા જાય છે ને, એમની સાથે હું પણ જઈશ. ખેતીના સમયે ખેતી કરવાની અને બાકીના સમયમાં શહેરમાં જઈને હીરા ઘસવાના. ના બાપુજી, હું તમને નોકરી કરવા નહીં દઉં. હું સીવણ ને બીજા નાના મોટા કામ કરીશ. તમે ખેતરમાં કામ કરો છો એટલું જ બસ છે. તમારે બીજી કોઈ નોકરી નથી કરવાની. અરે દીકરા, આ ઉંમરે દીકરીને પરણાવીને સાસરે વળાવવાની હોય, એના બદલે હું તને વૈતરું કરવા દઉં? નહીં. તારો ભાઈ પરદેશથી પાછો આવે એ પહેલા ખેતરને ઘરેણા મારે છોડાવી લેવાના છે. આ ઘર પર જરાય દેવું નથી રાખવું. હું નોકરી કરીશ, જરૂર કરીશ. હાય ડાર્લિંગ. પાણીમાં કોની છબી જુએ છે? મારી માં, બાપુજી અને બહેન. ઓ ગોડ. આ સોનેરી આકાશ, આ દરિયાના તોફાની મોજા અને અડપલા કરતો પવન, આવા રોમેન્ટિક ક્લાઇમેટમાં તની મા, બાપ ને બેનની જ યાદ આવે છે, બીજા કોઈની નહીં? પિંકી, મને લોકો વગર ચેન નથી પડતું.
મને થાય છે કે ક્યારે ભણવાનું પૂરું થાય અને હું જલ્દીથી પહોંચી જાઉં અન્ની પાસે. જો આમ જ સનીના મા બાપને દિલની લાગણીઓમાં ડૂબેલો રહેશે તો મારા હાથમાંથી છટકી જશે. પણ મિસ્ટર સની, હવે હું તારા મગજમાંથી મા બાપ તે બેનને કાયમ માટે ન ભૂલાવું તો મારું નામ પણ પિંકી નહીં. ભાઈ ગિરધર, તારા દીકરાને ખબર છે કે તે અહીંયા હીરા ઘસવાનું કામ શરૂ કર્યું? એ તો 1000 માઇલ દૂર અમેરિકા ભણે છે, એને ક્યાંથી ખબર હોય? ને આમે એને ખબર ન પડવા દેવાય. માંડ માંડ કરીને તો પરદેશ મોકલ્યો છે. એને જો આ વાતની ખબર પડે કે એનો બાપ ગીરવે મૂકેલું ખેતર છોડાવવા માટે હીરા ઘસવાનું કામ કરે છે તો ભણતર અધૂરું મૂકીને પાછો આવતો રહે. અરે ગિરધર સંભાળ, તારા દીકરાની વાત નીકળે એટલે ગાંડો બની જાય છે. જરા ધ્યાન રાખ, નહીં તો આંગળા કપાઈ જશે. અરે આંગળા કપાય તો વાંધો શું છે? વીમા કંપની તરફથી રૂપિયા 50-60 હજાર મળશે અને એમ પણ કહેવા છે કે બાપે દીકરા માટે આંગળા કપાવ્યા. સની, જોત જોતામાં કેટલો સમય પસાર થઈ ગયો ને. હા, મારો અમેરિકા છોડીને વતન જવાનો દિવસે બહુ નજીક આવી ગયો. વોટ? એટલે તું શું મને છોડીને જવાની વાત કરે છે? પિંકી, સની, તારી આ વાત પર મારે હસવું કે રડવું મને કંઈ સમજાતું નથી. એટલે એમ કે આટલી બધી ટેલેન્ટ પરદેશની આટલી મોટી ડિગ્રીનો શું ફાયદો સની? પિંકી ડાર્લિંગ, તારી લાગણી હું સમજી શકું છું. અમેરિકામાં તે જે મને સાચવ્યો, તને છોડીને જવાની કલ્પના પણ હું ન કરી શકું. પણ હું શું કરું? મજબૂર છું. અહીં મારું ભણવાનું પૂરું થયું અને અમેરિકામાં રોકાવાની મારી વિઝાની મુદત પણ પૂરી થશે. એમ સમજીશ કે એક સુંદર સપનું આવ્યું હતું, પૂરું થયું. સની, તું ધારે તો તારું આ સપનું જિંદગીભરનું સત્ય બનાવી શકે એમ છે. પિંકી? યસ સની, તને કાયમી વિઝા મળી શકે એમ છે. પણ એ કેવી રીતે? મારી સાથે શાને મળીને. મિસ્ટર સની, અમેરિકન સરકારની સ્કીમ પ્રમાણે હોટલ બનાવવા માટે લોન વિથ સબસિડી મને મળે એમ છે. પણ એ માટે 5 લાખ રૂપિયા આપણે ભરવા પડે અને પિંકીની ભલામણ છે એટલે તમને ભાગીદાર બનાવવા માટે 3 લાખ રૂપિયાનું રોકાણ હું કરું છું. પણ એ માટે 2 લાખ રૂપિયા તમારે ભરવા પડે. ઓકે? 2 લાખ રૂપિયા? જો સની, હું તારી મૂંઝવણ સમજી શકું એમ છું. હું ધારું તો તને અત્યારે 2 લાખ રૂપિયા આપી શકું એમ છું. પણ મને ખબર છે કે તું બહુ સ્વમાની છે. તું મારી મદદ પણ નહીં સ્વીકારે. નહીં પિંકી, મારી ચિંતા કરવાની જરૂર નથી. 2 લાખ રૂપિયાની વ્યવસ્થા થઈ જશે. દેશમાં મારા બાપુજીને કાગળ લખ્યો નથી કે રૂપિયા આવ્યા નથી, સમજો? ખરેખર? ઓફકોર્સ. મિસ્ટર સની, એટલું યાદ રાખજો કે આજે 17 તારીખ છે અને આ મહિનાની 30 તારીખ સુધીમાં આપણને પૈસા મળી જવા જોઈએ. મળી જશે. ઓકે, તો કરો એગ્રીમેન્ટ પર સાઈન. મિસ્ટર સની, તમને હું ફરી એકવાર યાદ અપાવી દઉં કે એક સરકારી મામલો છે. તમારા પૈસા એક પણ દિવસ લેટ આવશે તો આપણે બંને મુશ્કેલીમાં મુકાઈ જશું. આ દેશના કાયદા તો તમે જાણો જ છો કેટલા કડક છે. એટલે જો તમને એવું લાગતું હોય કે તમારા પૈસા થોડા વેલા મોડા ડોન્ટ વરી મિસ્ટર શાહ, તમે હજી મારા મા બાપને ઓળખતા નથી. એ ગમે તે કરીને પૈસા મોકલાવશે જ. પિંકી, તું બાકીની વિધિ બતાવ. હું આજે જ પૈસા મંગાવવાની વ્યવસ્થા કરું છું. ઓકે મિસ્ટર શાહ? ઓકે, ઓલ ધ બેસ્ટ સર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ મિસ્ટર શાહ. તમે મારો પ્લાન સાચું કહું છું? હા શ્રવણની માં, અમદાવાદથી પાછા ફરતી વખતે રાજેશને ત્યાં જઈ એના મા બાપને મળતો આવ્યો છું. સગાઈની વાત પણ પાકી કરતો આવ્યો છું. હા, અરે વાહ દીકરી વાહ, સરસ કામ કર્યું તે. ભાઈ વાહ, અમે શ્રવણને પાછા આવવાનો સમય તો થઈ જ ગયો છે. એ આવે એટલે દીકરી લક્ષ્મીના લગ્ન ધામધૂમથી ઉજવી દઈએ બા. પછી આપણી બંને જવાબદારીઓ પૂરી. અરે ગિરધર પટેલ, હા, આ લ્યો તમારો કાગળ. હા, વાહ બાપુજી, મહિલાનો કાગળ છે. અરે બેટા જલ્દી વાત, શું લખ્યું છે? જલ્દી વાંચ. આદરણીય બા, બાપુજી, મારું ભણતર તો સફળતાપૂર્વક પૂરું થયું.
અને આપના આશીર્વાદથી મને અહીંયા કમાવાની અને ધંધો કરવાની ખૂબ સારી તક મળી છે. જો 2 લાખ રૂપિયાની વ્યવસ્થા તાત્કાલિક થઈ જાય તો મારી કારકિર્દી અહીંયા ઝડપથી જામી જાય અને તમારા સપના પણ પૂરા થઈ જાય. આશા રાખું છું કે બળતી ટપાલે આપ પૈસા મોકલી આપશો. પૂજ્ય બા બાપુજીને પ્રણામ. વાલી બેનને મારી યાદ. લિખિતન આપનો શ્રવણ. શ્રવણના બાપુ, એને લખી દો કે હવે ત્યાં નથી રહેવું. અહીં આવી જે ધંધો કરવો હોય એ કરે. કઈ વિચારતો નહીં હોય કે આટલા બધા પૈસા બાપુ ક્યાંથી લાવશે? શારદા, એ બિચારો મા બાપ પાસે પૈસા નહીં મંગાવે તો બીજા કોની પાસે મંગાવશે? ને આપણે જ તો એને વિદેશ ભણવા માટે મોકલે છે. હવે પાડમાન ભગવાનનો કે એને ધંધામાં સારી એવી તક મળી ગઈ છે. કિસ્મત વાળો છે. આપણે થોડું દુઃખ વધારે વેઠશું. લાખ ભેગા 1.25 લાખ અને આવશે ત્યારે વ્યાજ સાથે વસૂલ થઈ જશે. પણ આટલા બધા પૈસાની વ્યવસ્થા થશે કેવી રીતે? થઈ જશે. આ ગિરધર પટેલ એના દીકરા માટે આકાશના તારા પણ તોડી લાવે એવો છે. જો ભાઈ ગિરધર, તારું ખેતર ખરીદી લેવામાં મને કોઈ વાંધો નથી, પણ પછી તારા ઘરનું ગુજરાન કેવી રીતે ચાલશે? શેઠ, હું મજૂરી કરીશ. હા, હું ગમે તે કરીશ, પેટે પાટા બાંધીશ, પણ મારા દીકરાને જો પરદેશમાં ધંધો થતો હોય ને તો પૈસા મોકલવામાં પાછી પાની નહીં કરું. એકવાર શ્રવણ ઠરીઠામ થયો ને પછી ક્યાં મારે મહેનત કરવાની છે? અરે ગિરધર પટેલ, હજુ વિચારી લ્યો. દીકરાના મોહમાં સાવ આંધળા ન બનો. તમારી એકમાત્ર મૂડી આ ખેતર છે, એને વેચી મારશો તો પછી. અરે જીવનદા, મારી ખરી મૂડી તો ઉડીને વિદેશમાં જઈને બેઠી છે. તમે જોજો તો ખરા, એ આવે ત્યારે આવા એક તો શું 10 ખેતર ખરીદી લઈશ. શેઠ, તમે ગણતરી કરો અને ઝટ કાગળિયા તૈયાર કરાવો બસ. અરે ગણતરી તો વાણિયાના વેદે હોય ગિરધર. ગીરવે મૂકેલા ખેતરના વ્યાજના રૂપિયા કાપતા તને લગભગ 2.5 લાખ રૂપિયા મળે એમ છે. 2.5 લાખ રૂપિયા? હે ભગવાન, તોય 25,000 ખૂટે. શું વિચારમાં પડી ગયો ગિરધર? કઈ નહીં, કઈ નહીં, મને મંજૂર છે શેઠ. લાવ તો લે પાળ અંગૂઠો. મને માફ કરજે. પેઢીઓથી તે અમારું ભરણ પોષણ કર્યું, અમને સાચવ્યા, અને આજે તારો નપાવટ દીકરો. હું પાપ કરું છું ફક્ત મારા દીકરા માટે, મારા દીકરા માટે. માટીનો મોહ છૂટતો ન હોય તો રહેવા દે ગિરધર. માટીનો મોહ નહીં શેઠ, માટીની માયા નથી છૂટતી. લાવો. ચાલ, હું જાઉં છું ગિરધર. ઘેર આવીને રૂપિયા લઈ જજો. ખરો વિશ્વાસ છે હો દીકરામાં. અરે મરદ છે મરદ. આખા પંથકમાં કોઈનો દીકરો ગયો છે અમેરિકા? મહેતાજી. હા શેઠજી. આ બધાની સહી લઈ લો. લો ભાઈ, સહી કરો. ચાલો કેવું પડે બાપ હોય તો. શું કર્યું? શું કર્યું? શું કર્યું? ખેતર વેચ્યું તો એ 2.5 લાખ જ મળ્યા. દીકરાને મોકલવા હજી 25,000 રૂપિયા ખૂટે છે. ક્યાંથી લાવવા બીજા 25,000 રૂપિયા? હા, અરે આંગળા કપાય તો વાંધો શું છે? વીમા કંપની તરફથી રૂપિયા 50-60 હજાર મળશે. વીમા કંપની તરફથી રૂપિયા 50-60 હજાર મળશે. વીમા કંપની તરફથી રૂપિયા 50-60 હજાર મળશે.